નસવાડી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નસવાડી તાલુકાના ભાજપ દ્વારા વિવિધ સેવાકીય, સ્વચ્છતા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। નસવાડીમાં ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સ્નાન કરાવી પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। સાથે જ વિવિધ ધાર્મિક સ્થળોની સફાઈ તેમજ મંદિરોમાં પૂજા અર્ચના અને આરતીના કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, સમૃદ્ધિ, જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાનોએ કેન્દ્ર સરકારના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી। ભારતના લોકલાડીલા વડાપ્રધાન સતત 12 વર્ષ સુધી અવિરત સમગ્ર દેશની અંદર વિકાસ, ગતિશીલ અને વિકાસના કાર્યો માટે સમગ્ર દેશમાં જે કાર્યો કર્યા એના ભાગરૂપે વિવિધ કાર્યક્રમના ભાગરૂપે આજે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નવડાવી, ધોવડાવી, સ્વચ્છ કરી અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ આજે અમે કરીએ છીએ। અને આજે સાંજે અંબાજી મંદિર ખાતે માતાજીના મહાઆરતીનો કાર્યક્રમ પણ અમે સાંજે રાખેલો છે। સતત આ કાર્યક્રમ આખો દિવસ અમે સફાઈ ઝુંબેશ, મહાઆરતી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સ્વચ્છ કરી ફૂલહારથી પૂજન કરીને આ કાર્યક્રમ આજે અમે નસવાડી તાલુકા, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં રાખ્યો છે। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ ભીલ, ઉપપ્રમુખ સુભાષભાઈ રાઠવા અને સમગ્ર અમારા જિલ્લા પંચાયતના, બરોલી જિલ્લા પંચાયતના સભ્ય લીલાબેન ભીલ, કારોબારી અધ્યક્ષ, બધા જ કાર્યકર્તાઓ આજે અમે ફુલહાર સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પૂજન કરીને એને સ્વચ્છ કરીને અમે સફાઈનો કાર્યક્રમ અહીંયા યોજ્યો છે।